બનાસકાંઠાના ઐતિહાસિક જુનાડીસા ગામમાં વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારના કથિત પોલાણ સામે એક યુવાને સત્યની મશાલ હાથ ધરી છે। પંચાયતના ચોપડે ચમકતા વિકાસ કામો વાસ્તવિકતાના ધરાતલ પર ગાયબ હોવાના ગંભીર આક્ષેપો સાથે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે। જુનાડીસા ગામની પવિત્ર ધરતી પર અત્યારે સત્તાધીશો અને વહીવટી તંત્ર સામે આંદોલનનું રણશીંગું ફૂંકાયું છે, જ્યાં ગામના જ એક જાગૃત યુવાન વસીમ ચાવડા છેલ્લા 3 દિવસથી અન્નનો ત્યાગ કરીને ગ્રામ પંચાયતની કચેરી સામે જ દિલધડક ભૂખ હડતાલ પર બેસી ગયા છે। વસીમ ચાવડાની આ કાળજાળ ગરમી વચ્ચે એક જ સિંહગર્જના છે કે છેલ્લા 1.5 દાયકા એટલે કે 15 વર્ષ દરમિયાન ગામમાં જે પણ નાણાકીય ગ્રાન્ટો આવી અને જે વિકાસના કામો કાગળ પર દર્શાવવામાં આવ્યા છે તે તમામનો સત્તાવાર હિસાબ જાહેર જનતા સમક્ષ ખુલ્લો કરવામાં આવે। આ આંદોલનકારી યુવાનનો સણસણતો આક્ષેપ છે કે પંચાયતના સરકારી રેકોર્ડ અને ચોપડાઓમાં તો અનેક જનકલ્યાણના મોટા કામો પૂર્ણ થઈ ગયા હોવાના લીલા તોરણ બાંધી દેવાયા છે, પરંતુ જો ગામની ગલીઓમાં જઈને વાસ્તવિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો ત્યાં ધૂળ સિવાય કશું જ નજરે પડતું નથી। વિકાસના નામે સરકારી નાણાંની ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આ મસમોટા ખેલની તટસ્થ તેમજ પારદર્શક તપાસ થાય અને સમગ્ર સત્ય દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને ગ્રામજનોની સામે આવે તેવી મક્કમ માંગ સાથે આ યુવાન પંચાયતના ઉંબરે ન્યાયની ભીખ માંગી રહ્યો છે। આ લડત માત્ર એક વ્યક્તિની નથી રહી, પરંતુ સમગ્ર ગામના અધિકારની લડાઈ બની ગઈ છે। સોશિયલ મીડિયાથી લઈને ગામના ચોરા સુધી અત્યારે પંચાયતના શાસકોના કથિત કારનામાઓની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આમી ગયો છે અને સત્તાના નશામાં ચૂર વહીવટદારોના પાયા હચમચી ગયા છે। 3 દિવસ બેસવાનું મુખ્ય કારણ છે કે ગામની પીડા છે। ગામમાં છેલ્લા 15 વર્ષમાં સરકારશ્રી દ્વારા અસંખ્ય પ્રમાણમાં ગ્રાન્ટો આપવામાં આવી છે, પરંતુ એનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। ઉપયોગ કર્યો છે પણ ગેરવ્યાજબી કર્યો છે। ફક્ત કાગળ ઉપર વિકાસ બતાવ્યો છે, કાગળ સિવાય ક્યાંય વિકાસ દેખાતો નથી। એકને એક સ્થળે 3 વખત આરસીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇનના કામ કર્યા છે। આ પીડાને લઈને અમે અભિયાન ચાલુ કર્યું અને અમે ભૂખ હડતાલનું એક આંદોલનમાં બેઠા છીએ। ઓકે, ગઈકાલે ટીડીઓ સાહેબ પણ આવ્યા હતા। ટીડીઓ સાહેબ આવ્યા, પણ ટીડીઓ સાહેબનો કાલે બિહેવિયર અમને એવો લાગ્યો કે જાણે કોઈને બચાવતા હોય યા કોઈના આદેશ ઉપર કામ કરતા હોય એવું સ્પષ્ટપણે મને દેખાઈ દીધું। કારણ કે ટીડીઓ સાહેબ જાણે મને દબાવવા આવ્યા હોય એ રીતે। બીજું કે ટીડીઓ સાહેબે એક અમને આશ્વાસન એવું આપ્યું કે છેલ્લા 30 દિવસની અંદર અમે માહિતી આપીશું। અમારે માહિતીની જરૂર નથી, અમારી માંગ એક જ છે, જે પણ 15 વર્ષમાં વિકાસના કાર્યો થયા છે, જેટલી પણ ગ્રાન્ટો આવી છે તેનો વિગતવાર હિસાબ આપો। કયા સ્થળે વાપરી છે, કયા વિકાસ કાર્યો કર્યા છે। અને અમારી માંગ એક જ છે કે જુનાડીસામાં છેલ્લા 15 વર્ષથી જે પણ વિકાસના કામો થયા છે તેનો હિસાબ ગામ સમક્ષ રજૂ કરવામાં આવે અને જે પણ કામો થયા છે, જે ગ્રાન્ટો આવી છે, વપરાણી છે, કાગળ ઉપર વપરાણી છે કે ખરેખર એનો ઉપયોગ થયો છે, એ હિસાબ ગામ સમક્ષ રજૂ થાય અને ગામને પણ ખબર પડે અને જે ગટરો છે કે રોડ છે, રસ્તા છે, એના કામ થયા છે એના માટે જે પણ ગ્રાન્ટો વપરાણી છે એનો હિસાબ ગામ સમક્ષ રજૂ કરે। અને બીજું કે વહીવટતંત્ર જેટલું બને એટલું ઝડપી આવે અને અમારા ભાઈની તબિયત દિવસે ને દિવસે બગડે જાય છે। હાલ તબિયત વધારે ખરાબ છે, બીપી પણ આવી છે, શુગર પણ આવી ગયું છે અને હાલ બેસી શકવાની પણ હાલત નથી। તો વહીવટતંત્રને મારી નમ્ર વિનંતી છે કે આપ ઝડપીથી ઝડપી આવો અને મને ન્યાય આપો અને જે પણ ગામમાં વિકાસ કામો થયા છે એના હિસાબો ગામ સમક્ષ રજૂ કરો, એટલી અમારી નમ્ર વિનંતી। ગામડાના આ આક્રોશની ગુંજ છેક તાલુકા મથક સુધી પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મામલો વધુ વણસે તે પહેલા જ ડીસા તાલુકા વિકાસ અધિકારી સફાળા જાગીને સીધા આંદોલન સ્થળે દોડી આવ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીએ ધરણા પર બેઠેલા યુવાન વસીમ ચાવડા અને તેમના સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત કરીને મામલાને શાંત પાડવા માટે લાંબી ચર્ચા વિચારણાનો દોર ચલાવ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવાની લેખિત મૌખિક બાહેધરી આપી હતી। ટીડીઓએ આશ્વાસન આપ્યું હતું કે આગામી
આગામી સમયમાં ખાસ ગામસભાનું આયોજન કરીને તમામ વિકાસ કામોની વિગતો અને હિસાબો ગ્રામજનો સમક્ષ ખુલ્લા મનથી રજૂ કરવામાં આવશે. તેમજ જો આ સરકારી નાણાંની ઉચાપતમાં કોઈપણ અધિકારી, કર્મચારી કે પદાધિકારી કસૂરવાર કે દોષિત સાબિત થશે તો તેની સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ સરકારી આશ્વાસનો વચ્ચે પણ આંદોલનકારી યુવાન વસીમ ચાવડા પોતાની મક્કમ માંગ પર અડગ રહ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે સ્થાનિક કક્ષાએ તપાસમાં ભીનું સંકેલાઈ જવાની પૂરેપૂરી આશંકા હોવાથી આ સમગ્ર કૌભાંડની તપાસ જિલ્લા વિકાસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા જ થવી જોઈએ. જુનાડીસા ગામના અરજદાર છે વસીમ ખાન ચાવડા. એમના દ્વારા જુનાડીસા ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષ દરમિયાન જે પણ પ્રકારના ખર્ચ કે જે પણ પ્રકારના કામો થયેલા છે એના રિલેટેડ માહિતી અને વિવિધ વિષયો બાબતે ફરિયાદ કરેલી છે. સદર બાબતે અમારી કક્ષાએથી ગ્રામ પંચાયતનો રૂબરૂ મુલાકાત લેવામાં આવેલી છે અને ત્યાં જે ખાતરી કરવામાં આવેલી છે તે મુજબ અરજદારશ્રી દ્વારા ગ્રામ પંચાયત પાસે ફક્ત એક જ લેખિત આરટીઆઈ અરજીથી વર્ષ 25-26માં થયેલ કામો રિલેટેડ માહિતી માંગેલી છે. એ સિવાય આ અગાઉ એમને એક પણ વાર કોઈ લેખિત કે મૌખિક માધ્યમથી છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા કામો કે ખર્ચના હિસાબો બાબતે કોઈ માગણી કરેલી નથી. તેમ છતાં વહીવટી તંત્ર વતી અમે ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધેલી છે, ગ્રામ પંચાયતે મુલાકાત લીધી છે અને અરજદારશ્રીનો પણ સંપર્ક કરેલો છે. અરજદારશ્રીને આ બાબતે રૂબરૂ મળી અને સમજૂત કરેલા છે કે તમારે જે પણ લેખિત માગણી છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાનના હિસાબો ગ્રામ પંચાયત જુનાડીસાના જાહેર કરવામાં આવે તો આ બાબતે તંત્ર વતી અમે ખાતરી પણ આપેલી છે કે શક્ય એટલું વહેલું મોડામાં મોડું 30 દિવસની પહેલા આ દિશામાં તમામ પ્રકારના જે પણ ખર્ચ અને કામોની વિગતો છે તંત્ર દ્વારા ગ્રામજનો અને અરજદારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ દિશામાં જે પણ કોઈ પણ પ્રકારનું આમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયેલા ધ્યાને આવશે તો એ બાબતે નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવનાર છે અને એ દિશામાં સખત કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતે અમે અરજદારશ્રીને રૂબરૂ ગ્રામજનોની સાથે રહી અને સમજૂત કરેલા છે અને અમારા દ્વારા આ દિશામાં સખત કાર્યવાહી કરવાની પણ ખાતરી આપેલી છે અને આ દિશામાં વહીવટીતંત્ર કામ કરવા માટે પણ સજ્જ છે. જુનાડીસા ગ્રામ પંચાયતના વિકાસના નામે ખદબદતા કથિત ભ્રષ્ટાચારનો આ મામલો હવે વહીવટીતંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન બની ગયો છે. એક તરફ પોતાની માંગ પર અડગ સત્યાગ્રહી યુવાન છે તો બીજી તરફ નિયમોનું ગાણું ગાતું સરકારી તંત્ર છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે લોકશાહીના આ ચોથા સ્તંભ સમાન જનતાના અવાજને સાંભળીને ઉચ્ચ અધિકારીઓ ક્યારે આ સમગ્ર કૌભાંડના કાળા ચહેરા પરથી નકાબ હટાવે છે.